હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખરેખર આ જમાનામાં દીકરીઓ જ્યારે ઘરમાં જન્મ લેતા હોય છે ત્યારે ઘરનો માહોલ બદલાઈ જાય છે। લોકો કહે છે જ્યારે દીકરીનો પગ ઘરમાં પડે તો લક્ષ્મીનું આગમન થાય છે। દીકરીઓ પોતાના પપ્પાના ખૂબ જ વાલા હોય છે। આવો જ એક કિસ્સો જે સામે આવ્યો છે, જે 8 વર્ષની છે, તેના પપ્પા તે આ નાનકડી દીકરીના દાદા 2 જણ આંખોથી અંધ છે, જે દેખી નથી શકતા। ત્યારે આ લોકોનું જ્યાં જવાનું હોય ત્યાં દીકરી હાથ પકડીને તેમને રસ્તો પસાર કરતા કરાવે છે। તેમને આંખો નથી, પણ આ દીકરી તેમની આંખો બની જાય છે। ત્યારે કહી શકાય કે ખૂબ જ સરાહનીય અને ખૂબ જ ગર્વની વાત છે કે આ દીકરી દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે। ત્યારે દીકરીઓને જ્યારે એના પપ્પા સાથે પૂછવામાં આવ્યું ત્યારે એમના પિતા દ્વારા કહેવામાં આવ્યું કે મને 4 દીકરીઓનો પપ્પા છું, ભલે મારા પાસે કશું જ નથી, પણ હું પોતાને કરોડપતિ માનું છું। ત્યારે આવો સાંભળીએ કે આ દીકરીના પપ્પા જે એના પિતા છે, જે આ દીકરી વિશે શું કહી રહ્યા છે। મારું નામ રાકેશ કાંતિભાઈ રોહિત। રાકેશભાઈ, આજે તમારી દીકરી છે, તમે જે જગ્યાએ જાઓ તમને હાથ પકડીને બધે લઈ જાય? હા, લઈ જાય। તો કેવી રીતે દીકરીને ખબર હોય છે કે રિક્ષાવાળાને તો એડ્રેસ કહીએ ને કે સાહેબ અહીં આગળ જો જવાનું છે, પછી એને બધા કહીએ કે જો આ અમુક જગ્યા અમુક વસ્તુ છે એટલે એ લઈ જાય જગ્યા પર। તમે દીકરીના પિતાજી છો અને તમારા પિતાજી પણ બ્લાઇન્ડ છે? હા, મારા ફાધર બી બ્લાઇન્ડ છે। તમે લાગે છે આ જમાનામાં દીકરીઓ, આ તમારી દીકરી એક આંખ તરીકે તમારી આંખ છે? મારી આંખ છે, 4 મારી। કેટલું તમને પ્રાઉડ ફીલ થાય છે કે તમે જે જગ્યાએ જાઓ દીકરી તમારા હાથ પકડી? મારું પ્રાઉડની તો વાત જ બહુ અલગ જ છે, કારણ કે મને 4 દીકરીઓ ભગવાને આલી છે, તો મારા પોતાની જાતને હું રાજા સમજું છું। કેટલો પ્રાઉડ કરું છું કે મારા 4 રાજકુમારીઓ છે। તમારી દીકરી કેટલા વર્ષની છે? આ મારી 8 વર્ષની છે। હજુ સુધી તમારી દીકરી તમારી સાથે કેટલી જગ્યાએ તમે હાથ પકડી? ગણતરી પકડીએ તો મેં 10 થી 12 જગ્યા અમારે અમુક છે, ત્યાં બધા જ લઈ જાય છે। તમારા પિતાજી ક્યાં? હા, અમારા ફાધર અહીં જોડે છે।